જી અમે બાહિસરા કામે આવી ગયા હતા અને આજે મોમાઈ માતાનું મંદિર રિપેરિંગ કામમાં આવ્યું છે. કારણ કે પહેલાં નળિયા નાખેલા હતા ને હવે ટાબુ ભરવાનો છે એટલે મેં થોડો સંતર કર્યો છે. હવે દિનેશભાઈ મારે માલ બનાવે હેરા તો માલ બનાવીને કામ ચાલુ કરીએ. કલ્પેશભાઈ તો શેટર ઉતાર્યું નથી પણ મેં નથી ઉતારી. કલ્પેશની વાત ક્યાં કરો? આમાં બેન ટાઈટ ઘણી ગાય છે અને આ બાજુ કોમ પતાડ્યું છે અને 6 ફૂટની હાઈટ ઉપર કામ કરી મેળવી દીધું. દરવાજો આવે એટલે આગળનું કામ ચાલુ કરીએ ને માલ થઈ ગયો એટલે મારે માલ બનાવે છે ભાઈ. તો ચાલો બપોરના 1 વાગ્યા છે એટલે રોટલા ખાવા હતા. તો અમે ઘરે આવી ગયા હતા. ઘરે આવીને જમીન બેઠા હતા અને મયુર એને વિડીયો બનાવવા છે એટલે લઈને ઊભા છે પોતે દંડી. શું બનાવવાનું બધા? આમાં શું કરવાનું? હા ફોન મેળવાનો. ફોન મેળવીને શું કરવાનું? ફોન મેળવીને શું કરવાનું કે એમ કે લાઈક કરો એમ કે અહીં કે મમ્મીને ફોન લઈ આવીને આવી મેલો તો મમ્મીને ફોન લઈ આવો તો મારા ફોનમાં વિડીયો સારું કે લાઈક કરો એમ કે મયુર બહુ જિદ્દી છે. ખુશા લેતા ખુશા બેઠા મોબાઈલ લેતી હતા. સેલ્ફી એમ કે લાઈક કરો ફોલો કરો. મયુર કે લાઈક કરો. આરતી એની તો ભાષા જ બધી અલગ છે. આરતી કે લાઈક કરો ફોલો કરો કે એની લાઈક કરો કે લાઈક કરો ફોલો કરો. મયુરની ભાષા જ અલગ છે માહિરની. આ બધું મયુર બોલે યાર. મયુર કહે લાઈક કરો ફોલો કરો. અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ કામે. હેલો મિત્રો, અમે જમીને નીકળી ગયા હતા. અમે બાઈકના અમે પાછા રિટર્ન થઈ ગયા હતા. બાઇક મારો ચાળી હટે છે 30 ટાઈમ છે. હેલો મિત્રો, અમે કામે આવી ગયા હતા અને કલ્પેશભાઈ ઉપર ચડી ગયા છે અને છગનલાલ બીડીયા ખેંચ કરે છે આખો દાડો અને એને કોઈક માનતા હાલત બીડીયા મેલી છે અને હમણાં દિનેશભાઈ ઊભા છે. દાઢી ધોળી થઈ ગઈ છે. હા કરશે શું? માલ પણ તૈયાર થઈ ગયો છે ને એ ત્યાં થોડીક લાવી છે, હજી થોડીક બાકી છે. લાવીને હવે કામ ચાલુ કરો. તો ચાલો જ્યાં સુધી જેટલું કામ થાય છે એ તમને પછી વિડીયોમાં બતાવીએ. ભલે તો મિત્રો અમારે કામ થઈ ગયું છે. હોજના વાગ્યા 6 તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને કલ્પેશભાઈ થોડો અમારે માલ થોડો ઈટની બહાર નીકળાય ખંકેરે હેરા. તો અમારા દિનેશભાઈ છે કામ પૂરું થઈ ગયું એટલે આખો ડોલ બોલ લઈને ઊભા છે. તો કલ્પેશભાઈ ચાલો ના છે મિત્રો અમે ઘરે જઈએ અને હોજ સુધી કામ આટલું બનાવ્યું છે તમને બતાવી દઈએ. કામ સારું દેખાય તો કમેન્ટમાં કહેજો. આ છે અમારે દિનેશભાઈ. તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ. દાદા ડેલી